ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં. જોઈ લો, આ વરસાદે બધું ખેદાન મેદાન વારી દીધું છે. આ જોઈ લો કપાસની હાલત. જો કપાસમાં પૂરું કરી નાખ્યું છે. હજી પાણી પીર્યા છે. આ 4 દિવસ થઈ ગયા વરસાદ થયો એને, તો હજી પાણી પીર્યા છે. આ કપાની હાલત જુઓ ખેડૂત મિત્રો. કપામાં ફૂલ બગાડ વરસાદના લીધે. જોઈ લો, અડધા પડામાં હાલત કપોડી કરી નાખી કપાની આ વરસાદે. જોઈ લો, આ રેસકાંડના લીધે, વધારે વરસાદના લીધે આ કપા જતો રહ્યો. જોઈ લો, આમાં શું લઈ લો આ ખર્ચા કરેલો કપાસમાં. આ કપાસ આજે કમ્પ્લીટ 1.5 મહિનાનો થયો છે. જોઈ લો, આ જે છોડ છે એ જોઈ લો, આ બીજા છોડ જોઈ લો. જોઈ લો, સાપ આવી મળી ગયા હતા, ફાલ આવવા મળી ગયા તો કપાસનું પૂરું કરી નાખ્યું વરસાદે. જોઈ લો ખેડૂત ભાઈઓ, લાગે ઠાવું થઈ ગયું છે. જ્યાં નજર કરો અહીંયા કપાસને ખોડાઈ દીધો છે. હવે કુદરતી કોઈ કપાસ થોડી બરાબર થાય અને મોસમ સારી રહે ને સારો થાય તો ઠીક છે. બાકી બધી કપાસમાં બગાડ થઈ ગયો છે. તો બધો કપાસ સુકાવા મળી ગયો, એકદમ પાણી લાગી ગયું છે આમાં. જો ખેડૂત ભાઈઓ, આ છે ગામ દાધોડિયા, તાલુકો મૂડી. જો કપાસની હાલત ખરાબ કરી નાખી વરસાદે, કારણ કે કમસે કમ 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે અહીંયા. આ જુઓ, ખેડૂત બચારા આવીને બે બેઠા છે. હાલો હવે એની અરે મુલાકાત કરી થોડી. જોઈ લો, શું લઈ લે આમાં ખેડૂત ખર્ચા કરી કોઈ વસ્તુ થાય નહીં. વરસાદે હમણાં 2-3 વર્ષથી કરે એવો આવતો નથી, ઠામકો નથી. આવે એટલે ફૂંકા કાઢીને જાય છે. જોઈ લો આ કપાસની હાલત. જો ભાઈ, આ ખેડૂત ભાઈ છે, આમનો કપાસ છે. આ પડોશી છે, જો મોટા થઈ ગયા છે બધા, હાવ કબી જાય પણ તોય હસે છે જ એમ. આટલું નુકસાન છતાં આ પરાણે દાંત કાઢે છે, એવું છે બધું. જો જ્યાં નજર કરો અહીંયા બગાડ જ છે. આ બધો સુકાઈ ગયો કપા વરસાદના લીધે. હા, હજી આગળ આમ એક બીજું જે પડવું છે એમાં તો કે પૂરું જ થઈ ગયું છે. તો આગળ બીજું છે અહીંયા કાંઈ છે નહીં. સરકાર લગન પતી જાય અને સરકાર એમને સહાય આપે. હા બસ ભાઈ, આ બધો વિડીયો આગળ મોકલો બધાય, સરકાર સુધી પહોંચે ને સરકાર આ ખેડૂત સામું કંઈક જોવે અને કંઈક સહાય આપે. હા, આ બધા ભાગીદાર છે. લો જોઈ લો, આ બધી રાત દિવસ મહેનત કરીને ભગવાને મહેનત ઉપર પાણી ફેરવી દીધું. જોઈ લો આ કપાસની હાલત. જો આજે તારીખ છે 21/6/2025. આ કપાસની દયનીય સ્થિતિ. તો હવે આમાં કંઈક સરકાર સર્વે કરે ને કંઈક થોડું ઘણું વળતર આપે તો ખર્ચા જેવું નીકળે આમાં. હા 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 હા, શું કરે આવું થાય પછી ઘરા 5 ખાય ને ખેડૂત શું કરે. એકવાર ભાવ નથી આવતા ને એકવાર ખર્ચા કરીને વાવે ત્યાં આ સિચ્યુએશન આવે છે. કહો જુઓ ભાઈ, આ કપાસની સ્થિતિ. 75% કપાસ બગડી ગયો છે. અત્યારથી આમાં 25,000નો ખર્ચો તો કરી નાખ્યો છે. આ 8 વીઘામાં નીંદવાના, ખાલી નીંદવાના નાકામણના 20,000 થી 25,000નો ખર્ચો થઈ ગયો છે. આમાં શું લેવાનું? જો આમાં વાયો છે સરગવન કપાસ, પણ આમાંય વરસાદનું હોય ધોવાણના લીધે આ પાણી અંદર પડેલું છે તે બધું ધોવાઈ ગયું છે. એમાંય આ વાડીવાળા માલિક છે આર્યા, એમનું મોઢું જોઈ લો, હવે પડી ગયું છે. એમ થાય કે રોય છે કે રોયા. કહો, કુદરત પાસે કોઈનું કાંઈ હાલવાનું નથી. જે એને ધાર્યું ને એ જ થશે. પણ આમાં શું છે કે આ વિડીયો આગળ જતા સરકાર જોવે ને સરકાર કાંઈ થોડી ઘણી સહાય જાહેર કરે તો આ મજૂરિયા માણસને વાંધો ન આવે. જેટલું આપે તો વાંધો ન આવે એમ. તો ખેડૂત ભાઈઓ, આ પરિસ્થિતિ છે કપાસની. સરકાર સર્વે કરે ને થોડી ઘણી સહાય આપે તો વાડીવાળાને વાંધો ન આવે. આ બધા મજૂરિયા માણસ છે, કંઈક થોડો ઘણા ખર્ચા નીકળે. બાકી આ કપાસ તો જતા દિવસ આમાં કાંઈ વસ્તુ થાય નહીં કોઈ કપાસમાં. તો આ 4 દિવસથી હજી પાણી ચાલુ છે. જો ખેડૂત ભાઈઓ, આ બાજુનું પડું છે, એમાંય થોડી અસર તો લાગી ગઈ છે. આમાંય જો રાવા પડી ગયા છે, આમાંય જવા મળી ગયો છે કપાસ. જોઈ લો
વરસાદ હદ બારનો અહીંયા વધી ગયો છે અને આ બધે પાણી લાગી ગયા છે. જોઈ લો, આ ખેડૂતને માથે ઉઠીને રોવાનો વાળો આવ્યો છે અત્યારે. તો વરસાદ એટલો પડવાથી આ રજકો પણ બળી ગયો છે. જોઈ લો, રજકાને પણ પાણી લાગી ગયો, રજકોય બળી ગયો છે, એટલો વરસાદ આવી ગયો છે. બાકી આ હાટોડાને કાંઈ નથી, હાટોડો લીલો સેવા જેવો થયો છે. જો આ બાજુમાં કપાસ, એમાં પણ છોડ જવાની તૈયારી થવા મળી ગઈ છે. તો જોઈ લો, આમાં ખેડૂત મિત્રો સરકાર કાંઈ સર્વે કરાવે ને થોડું ઘણું સહાય મળે તો વાંધો ન આવે ખેડૂતને. ચાલો તો હવે વિડીયોને આપણે આપીએ અહીંયા વિરામ.